મારા પ્રેમના ભોગે એ જો મારી અંદર આવી થઈ જાય તો એનો અર્થ એમ છે કે મારે હવે નર્કમાં જ જવાનું છે. નર્કનો અર્થ શું છે? કે મારે અશાંતિને જ ભોરવાની છે. મારે પ્રેમ રહિત જે અંતકરણની અવસ્થા છે એને જ ભોરવાની છે. કારણ કે હું ભૌતિક જગતને જ્યારે સિલેક્શન કરું છું ત્યારે ભૌતિક જગત માટે, મારા પ્રતિષ્ઠા માટે, મારા પૈસા માટે, વિશ્વના સુખ માટે ખોટું સાચું જે કરવું એ કરવું પડશે. અને ખોટું સાચું કરું છું એ મારી અંદર, એટલે એનો આ કુદરતના કાનૂન છે કે તમે ખોટું બોલશો એટલે તમારો અંતકરણ છે એની અંદર અશાંતિ થઈ જશે, તમારા અંદર આત્મવિશ્વાસ જતો રહેશે, તમારી અંદર ભયનો પ્રવેશ થઈ જવાનો છે. એટલે કુદરતના કાનૂન છે. તમે અસત્ય બોલશો તો આ થવાનું છે, ખોટું બોલશો એટલે આ થવાનું છે, તમે કોઈના પર ગુસ્સો કરશો એટલે તમારું અંતકરણ બગડી જવાનું છે. કુદરતે આપણને ચોખ્ખી ચોખ્ખી વસ્તુ આપી છે. તમે આ કરી જવો, ક્રોધ કરી જવો, લોભ કરી જવો, ઘૃણા કરી જવો, સ્વાર્થ કરી જવો, પછી તમારી અંદર કેટલો કોન્ફ્લિક્ટ હોય છે. અને તમે જ્યારે પ્રેમમાં જીવતા હો છો તો તમારી કઈ દશા હોય છે એ તમે જો. એમ એટલે બે વચ્ચેનો આપણે ફરક જોવાનો છે.